નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીશું। ભાવનગરના કાળુભાર રોડ પરના સમીપ કોમ્પ્લેક્સની અંદર અચાનક જ ભીષણ આગ લાગતાની સાથે જ અફરાતફરી ત્યાં મચી જવા પામી હતી। કોમ્પ્લેક્સમાં 10 થી પણ વધુ હોસ્પિટલ આવેલી હોવાને કારણે લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા। આગ એટલી બધી વિકરાળ અને ભયાનક હતી કે તેમાં વિસ્ફોટ જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તમામ દર્દીઓને ફાયર બ્રિગેડે બારી તોડી અને સીડીની મદદથી નીચે ઉતારી તેમનું રેસ્ક્યુ કર્યું હતું। નવજાત બાળકોને પણ જે જવાનો છે ફાયરના તેમના દ્વારા બચાવી લેવામાં આવ્યા। બેઝમેન્ટ પાર્કિંગમાં લાગેલી આગ ઇમારતના ઉપરના માળ સુધી પહોંચી ચૂકી હતી અને ત્યાં ભારે ફેલાઈ હતી। જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। સારી વાત અહીં એ પણ રહી છે કે કોઈ પણ પ્રકારના જાનહાનિના સમાચાર આગને લઈને સામે નથી આવી રહ્યા।